પારડી અશ્વમેઘ વિદ્યાલયનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અંગ્રેજી માધ્યમનું 64.28% અને ગુજરાતી માધ્યમનું 75.75% પરિણામ. ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ ક્રમે મહર્ષિ પ્રજાપતિ 96.71%, બીજા ક્રમે જીલ ટંડેલ 94.14% અને મૈત્રિક પટેલ 81.09% સાથે ત્રીજા ક્રમે. ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમે વૈભવ પટેલ 99.64%, બીજા ક્રમે ફેરી પટેલ 97.27% અને પ્રથમ પટેલ 91.72% સાથે ત્રીજા ક્રમે રહ્યા. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ વર્ષ 2025ની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓનલાઈન આજરોજ સોમવારના જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પારડીના સોંડલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલયનું ધોરણ 12 અંગ્રેજી માધ્યમ વિજ્ઞાન પ્રવાહનું 64.28% પરિણામ આવ્યું હતું, જેમાં 56 વિદ્યાર્થીઓમાંથી 36 વિદ્યાર્થીઓ પાસ અને 20 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જેમાં ધોરણ 12 અંગ્રેજી માધ્યમ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે મહર્ષિ સુનિલકુમાર પ્રજાપતિ 96.71%, બીજા ક્રમે જીલ ધર્મેન્દ્ર ટંડેલ 94.14% અને મૈત્રિક હિમાંશુભાઈ પટેલ 81.09% સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. તેમજ ધોરણ 12 ગુજરાતી માધ્યમ વિજ્ઞાન પ્રવાહનું 75.75% પરિણામ આવ્યું હતું, જેમાં કુલ 66 વિદ્યાર્થીઓમાંથી 50 વિદ્યાર્થીઓ પાસ અને 16 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ સાથે ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમે વૈભવ અરવિંદભાઈ પટેલ 99.64%, બીજા ક્રમે ફેરી રમેશભાઈ પટેલ 97.27% અને પ્રથમ શૈલેષભાઈ પટેલ 91.72% સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. આ પરિણામ અંગે શાળાના કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલે પરીક્ષામાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેઓને નિરાશ થવાની જરૂર નથી અને આગામી પરીક્ષાની તૈયારી કરવા માર્ગદર્શન આપ્યું હતું. અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાના એમડી હર્ષદ પટેલ, આચાર્ય જનક પટેલ તેમજ શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી. નમસ્કાર. આજે તારીખ 5/5/25ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે, તેમજ તેની સાથે ગુજસેટનું પણ પરિણામ આવ્યું છે, જેમાં અશ્વમેઘ વિદ્યાલયની અંદર પ્રથમ નંબરે ગુજરાતી મીડિયમમાં પટેલ વૈભવ અરવિંદભાઈ, જેમને 99.64% મેળવી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. નંબર 2 ઉપર ફેરી રાજેશભાઈ, જેમને 97.27% સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને પટેલ પ્રથમ શૈલેષભાઈ થર્ડ નંબર ઉપર, જેમને 91.71% સાથે શાળાની અંદર તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આમ શાળાની અંદર A1 ગ્રેડની અંદર એક વિદ્યાર્થી અને A2ની અંદર ટોટલ 6 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ ઉપરાંત શાળાની અંદર ટોટલ બેસેલા જે વિદ્યાર્થીઓ છે 66માંથી 50 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પ્રમાણે શાળાનું પરિણામ 75.75% બને છે. અંગ્રેજી મીડિયમની અંદર પણ અમારા રિઝલ્ટની અંદર પ્રથમ નંબરે આવે છે પ્રજાપતિ મહર્ષિ સુનિલભાઈ, જેને A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેનો 96.71% થાય છે. સેકન્ડ નંબર પર આવે છે ટંડેલ જીલ ધર્મેન્દ્રભાઈ, જેનો A2 ગ્રેડ છે 94.14%. અને થર્ડ નંબર પર આવે છે પટેલ મૈત્રિક હિમાંશુભાઈ, જેનો ગ્રેડ છે B1 81.89%. અને શાળાની અંદર ટોટલ જે વિદ્યાર્થીઓ બેસેલા એમાંથી 56 વિદ્યાર્થીઓ બેસેલા અને 36 વિદ્યાર્થીઓ પાસ થયા. આમ એનું રિઝલ્ટ 65% બને છે. તમામ આ વિદ્યાર્થીઓ કે જે ઉત્તીર્ણ થઈ ગયા છે તેમને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. જે વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે તેમને પણ નિરાશ થવાની જરૂર નથી. આપણા જીવનની અંદર આવા ચડાવ ઉતાર આવતા રહે અને એના માટે હવે સંઘર્ષમય જીવન જીવી અને આપણે સારું પરિણામ ભવિષ્યમાં મેળવી શકીએ તેવી પ્રભુને પ્રાર્થના. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.